પૂજ્ય દાદા ભગવાન દીક્ષિત તથા પૂજ્ય ડૉક્ટર નિરૂમાના સહાધ્યાયી આત્મજ્ઞાની પૂજ્ય દીપકભાઈ દેસાઈ થકી આધ્યાત્મ અને વ્યવહાર સંબંધી ઊંડી સમજણ અને આત્મજ્ઞાન પ્રાપ્ત કરવાનો અમૂલ્ય અવસર રાજકોટના આંગણે યોજાયો હતો. પૂજ્ય દીપકભાઈનો સત્સંગ જ્ઞાનવિધિનો કાર્યક્રમ કાર્તિક પાર્ટી પ્લોટ 80 ફૂટ રિંગ રોડ કુવાડવા રોડ ખાતે યોજવામાં આવ્યો હતો, જે અંતર્ગત સેવાર્થી સત્સંગનો કાર્યક્રમ અટલ બિહારી વાજપેયી ઓડિટોરિયમ પેડક રોડ ખાતે તારીખ 11 ફેબ્રુઆરી રવિવારના રોજ યોજાયો હતો. પૂજ્ય દીપકભાઈ દ્વારા પ્રશ્નોત્તરી સત્સંગ કાર્યક્રમમાં આત્મજ્ઞાનનો સંવાદ કરવામાં આવ્યો હતો, જેમાં અબતક મીડિયાના પત્રકાર દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નનો પૂજ્ય દીપકભાઈ દેસાઈએ સહભાવે જવાબ આપતા જણાવ્યું હતું, તણાવમુક્ત રહેવા વ્યક્તિએ જીવનમાં અણસમજ દૂર કરી પોઝિટિવ પ્રયત્નો શરૂ રાખવા જોઈએ. પૂજ્ય શ્રી જય સચ્ચિદાનંદ, પ્રતિપાલસિંહ ઝાલા, અબતક મીડિયામાંથી. આજના જીવનની એક મોટી વ્યથા થઈ ગઈ છે કે દરેક વ્યક્તિ ગૃહિણીથી લઈ પ્રોફેશનલ વર્ક કરતો હોય, વર્કિંગ વુમન, કે સ્ટ્રેસ, મહેનત અને જવાબદારી, આ ત્રણેય વચ્ચેનો આજે તફાવત ખાલી જણાવો. ક્યાં સ્ટ્રેસ થઈ જાય છે વ્યક્તિ, ક્યાં મહેનત છે એની, અને ક્યાં એની જવાબદારી છે? ખરેખર તો જવાબદારી એટલે ફરજ કહેવાય, એ ફરજિયાત જ હોય છે, એ તો નભાવે છૂટકો. મહેનત તો એ સંજોગ મળે એટલી મહેનત કરતો જ હોય છે. ભૂલ ક્યાં થાય છે? સ્ટ્રેસમાં. એ સ્ટ્રેસમાં એને પરિસ્થિતિને સોલ્વ કરતાં ફાવતી નથી. એટલે શું થશે, ક્યારે થશે, કેવી રીતે થશે, નહીં થાય તો શું થશે, આ લોકો બતાડશે કે તો ભૂલ કરે છે તો શું થશે, મારું ખરાબ દેખાશે. એ જે અણસમજણ છે એ એને સ્ટ્રેસ આપે છે. ખરેખર દરેક સંજોગો એક પછી એક આવતા હોય છે, એક એકને ધીમે ધીમે ઉકેલ લાવતા જાઓ. આ શું છે, 5-7 સંજોગ સાથે દબાણ આવ્યા, 10 જાતના કામ સાથે આવ્યા એટલે ટેન્શનમાં આવી જાય કે હવે કેવી રીતે કરું, નહીં થાય તો શું થશે. એ શક્તિ એની ઓછી પડી જાય છે. પહેલાંના જમાના તો 7 છોકરા હોય ને તો એ છૂક છૂક ગાડી ચાલ્યા કરે ને તોફાને કરે, રમ્યા કરે ને મમ્મી પપ્પા અકળાતાય ના હોય. અત્યારે તો એક છોકરામાં જ અકળામણ થઈ જાય. એવા બાપાએ નોકરીમાં જરાક 2 ને બદલે 3 કામ સાથે આવ્યા, ટેન્શનમાં આવી જાય, શું થશે ને નહીં થાય તો ખરાબ લાગશે તો. એટલે એ અણસમજણથી સ્ટ્રેસ છે. અને અણસમજણ જો નીકળી જાય કે આ સંજોગો ચલાવે છે, આપણે તો ભાવ પકડી રાખવાનો છે અને સારામાં સારો પોઝિટિવ પ્રયત્ન કરવાનો છે, સિન્સિયરલી કામ પૂરા કરવાના છે. તો ધીમે ધીમે કામ તો એક પછી એક પૂરા કુદરતી રીતે થતા જ હોય છે. અને આપણે એ લેવલનું કામ આપણા ભાગે આવ્યું છે તો એ ખરેખર સંજોગ ભેગા થઈને કામ પૂરા થતા જ હોય છે. આજે કરતા ભાવ છે કે શું થશે, આ અણસમજણ છે, એ નીકળી જાય તો બોલો ધીમે ધીમે કામ પૂરા થતા જાય, સ્ટ્રેસ વગરનું જીવનમાં રહી શકે. અને આ જ્ઞાન એ જ એવું છે, મને જ દાદા પાસે 17 વર્ષે મળ્યું હતું. તો 5 વર્ષ એન્જિનિયરિંગના થયા, પછી જોબ થઈ, પછી બિઝનેસ થયો. એ સ્મૂથલી ચાલ્યા કરે, કારણ કરનારો જુદો પડી ગયો. મારે કરવા પણ રહ્યું નહીં, કરતા ભાવ જ છૂટી ગયો. એટલે કામ બધા સરળતાથી એક પછી એક પૂરા થયા કરે. સ્ટ્રેસ નહોતી, ચિંતા નહોતી, ભોગવટો નહોતો, દુઃખ નહોતું. મુક્તતાથી સહજ ભાવે કામ પૂરા થતા હતા.